જય સ્વામિનારાયણ. આપણે આવી ગયા છે વજીબાનું ગામ વિજાપુર. ત્યાં આપણે દર્શન કરશું. આપણી પ્રસાદીની જગ્યા છે. આપણે એ જે વજીબા છે એમને ભાઈ રામદાસ સ્વામીએ એમને સત્સંગ કરાયેલો, અને એ રે પહેલાં વૈષ્ણવ હતા, અને ભાઈ રામદાસ સ્વામી એમને અહીંયા સત્સંગ કરાવી અને તે સત્સંગી થયેલા. આ વાત એમના સુબા અહીંના જે વિજાપુરના જે ત્યાં સુબા હતો એને ખબર પડી કે વજીબા સ્વામિનારાયણના સત્સંગી થયા છે, અને દ્વેષી બહુ હતા. ત્યારે એમને વજીબાને આવીને કીધું, જો તારા સ્વામિનારાયણ સાચા હોય તો આ પીપળો અને તુલસી બંને, પીપળો ખસેડી અને તુલસી બંને છૂટા કરે. એવી રીતે આવી અને એને ધમકી આપેલી. પછી એક વખત શ્રીજી મહારાજ વિસનગર જતા હતા, અને વિસનગર જતાં એમને એવું થયું કે લાવ આપણે વજીબાના ઘરે જઈએ. ત્યારે એ વજીબા જ્યારે સ્વામિનારાયણ ધર્મ નહોતા પાળતા, જ્યારે વૈષ્ણવ ધર્મ પાળતા હતા, ત્યારે એ અલગધારી બાવા, જેટલા પણ બાવા આવે એમની બધી પૂરી સગવડ કરતા, એમને ઉતારો આપતા, એમને બીડી પીવી હોય તો બીડી આપતા, જે ગાંજો પીએ તો ગાંજો આપતા, એ બધી જ સેવા કરતા, અને બાવાઓ આવતા. એવી રીતે મહારાજ રૂપ ધરીને ગયા. ત્યારે પછી વજીબાને કીધું કે અમે તમારા ઘરે આવ્યા છીએ, રાત થઈ ગઈ છે, તો અમને અહીંયા સૂવા માટેની સગવડ આપો. ત્યારે વજીબાએ ના પાડી, પણ પછી મહારાજે વધારે ફોર્સ કરીને કીધું કે મને અહીંયા રાત રોકાવું છે, ત્યારે કે અહીંયા સૂઈ જાવ એમને. ત્યારે મહારાજે કીધું કે તમારા તમારે ખાટલો છે તો મને આપો. તો એ તો કે મારા સ્વામિનારાયણ માટે છે, તો કે મને તમારા સ્વામિનારાયણ જ ગણો. એવી રીતે વાત કરી. ત્યારે ખાટલો આપ્યો. પછી મહારાજ કે મને તમારું એક ગોદડું આપો. તો વજીબા કે નથી, કે હા એ રહ્યું કોરું પડ્યું છે આ જગ્યાએ, એમ કરીને મહારાજે કહી દીધું. તો કે એ તો મારા સ્વામિનારાયણ માટે છે. ત્યારે મહારાજ કે જે બાવા રૂપે હતા, તો કે મને તમારો સ્વામિનારાયણ જ ગણો. વજીબાએ સ્વામિનારાયણ સત્સંગી થયા, પણ સ્વામિનારાયણ ભગવાનને જોયા નહોતા, એટલે મહારાજે આવી રીતે એમની પરીક્ષા કરતા હતા. પછી મહારાજ ખાટલો લીધો, ગોદડું લીધું. પછી એવું કીધું વજીબાને, મને ભૂખ લાગી છે તો મને જમવા માટે આપો. ત્યારે વજીબા કે જમવા માટે તો કશું છે નહીં. ત્યારે શ્રીજી મહારાજે એવું કીધું કે પેલે તમારા ડબ્બામાં 18 લાડવા પડ્યા છે, તો મને એમાં આપો. તો એ તો કે મારા સ્વામિનારાયણ માટે છે, તો મને સ્વામિનારાયણ ગણો. આવી રીતે મહારાજે લીલા કરી. ત્યારે પછી વજીબાને એવું થયું કે આ કામટુમણવાળો લાગે છે, એમ કરી પછી વજીબા સૂઈ ગયા. પણ એમને એવું થયું કે લાવો બારીમાંથી જોવું તો ખરી કે બાવો કરે છે શું. ત્યારે એમને જોયું. ત્યારે શ્રીજી મહારાજે પગ લાંબો કરી અને પીપળાને ખસેડ્યો. એ જોઈને એવું થયું કે આ તો ભૂત લાગે છે, એવી એમને બીક લાગી. પછી મહારાજ તો ચાલતા થઈ ગયા. સવાર પડી અને મહારાજ નીકળી ગયા. પણ ત્યારે એમને ખબર પડી કે આ તો ભગવાન પોતે શ્રીજી મહારાજ આવ્યા લાગે છે, ભગવાન આવ્યા લાગે છે, પણ એમને મહારાજને જોયા નહોતા. પછી જ્યારે વજીબા ફરતા ફરતા જ્યારે ગઢડા જાય છે, જ્યારે દર્શન કરવા શ્રીજી મહારાજને, ત્યારે એમને મહારાજે ઓળખાણ આપે છે કે આ જે ચરણ છે એ પીપળાને અડેલા સ્પર્શ છે. ત્યારે વજીબાને થયું કે મહારાજ પોતે જ આવ્યા હતા. પછી મહારાજના સત્સંગ થયા પછી શ્રીજી મહારાજ 11 વખત અહીંયા વિજાપુર આવેલા છે. ત્યારે એમને એક વખત ભત્રીજાનો ગોતેડો ભરવા ગયેલા, અને શ્રીજી મહારાજ આવ્યા છે એવી ખબર પડી, તો બધું છોડી અને શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા. પછી એક વખત વિજાપુરના પાદરમાં મહારાજ બેઠેલા અને બધી ચક્કલીઓને સમાધિ કરાવી હતી. આવી પણ લીલા છે. આપણે આઈના લીલાના દર્શન કરીએ છીએ. આ મંદિર છે મહારાજની મૂર્તિ, પટમૂર્તિ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ,
આપણે દર્શન કરશું. આ વજીબા મહારાજ માટે જ્યારે આવતા ત્યારે એમના માટે જમવાનું લાવતા, સુંદર થાળ બનાવીને લાવતા. એ આ વજીબાન છે. અહીંયા પ્રસાદીનું હવે આખું થડ રહ્યો નથી, પીપળો રહ્યો નથી, પણ એનો થડનો નાનો ટુકડો દર્શન આપે છે. અને જે કૂવો છે એ ત્યાં નાનો એક કૂવો બનાવીને રાખેલો છે પ્રસાદીનો. આમ આજે એ જગ્યા છે. અને વજીબાજી રહેતા હતા એ મંદિરની સામેવાળું જે ઘર છે, અત્યારે સંતો કે પૂજારી જે સેવા કરતા હોય એ રહે છે, એ જગ્યા છે. અને જે આ પીપળો અને તુલસી ક્યારો અલગ કર્યો તો એ આ જગ્યા છે. અત્યારે એ જગ્યાએ મંદિર બનાવેલું છે. આ કૂવો છે, તુલસી ક્યારો છે બહાર પ્રસાદીનો. આ સામે ઘર છે, એ વજીબાનું ઘર હતું. આ પ્રસાદીનો તુલસી ક્યારો છે. આ લેખ પ્રસાદીનો જે મહિમા છે અહીંયા વિજાપુરનો, એ આમાં લખેલો છે કે શ્રીજી મહારાજ 11 વખત અહીંયા પધાર્યા હતા અને જે જે લીલા કરી તે બધી આમાં લખેલી છે. વજીબા સ્વામી ભગવાનના પરમ ભક્ત હતા. આ વજીબાનું ઘર છે જ્યાં અત્યારે સંતો કે પૂજારી જે મંદિરની સેવા કરતા હોય અહીંયા રોકાયેલા છે, એના માટે યુઝ થાય છે. આખું વજીબાનું ઘર છે. આ તુલસી ક્યારો એ પ્રસાદીનો છે. આપણે વિજાપુરના ગામમાં થોડીક દૂર મંદિરથી, વજીબાના ઘરેથી દૂર આ એક લક્ષ્મીનારાયણ દેવનું મંદિર આવેલું છે. અહીંયા મહારાજ પધારેલા અને એની અંદર જે ગરુડ રહેલો છે એની પર શ્રીજી મહારાજે હાથ ફેરવેલો એ આ પ્રસાદીની જગ્યા છે. લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે. પ્રસાદીની ઘણી જગ્યા છે, પણ આપણે આટલે સુધી દર્શન કર્યા છે. આ લક્ષ્મીનારાયણ દેવ મંદિર છે. આ એ ગરુડજી છે કે જે શ્રીજી મહારાજે આ ગરુડ ઉપર હાથ ફેરવેલો